10માં 5 ઓછી છે. અને જો બા શું કરે છે? શું કરો છો? શું કરો છો? જ્યુસ કેરીનો. આખો દી મેંગો મેંગો મેંગો. કેવો લાગ્યો? મીઠો ઠંડો મજેદાર. મીઠો ઠંડો મજેદાર. વાહ ભાઈ વાહ. મોજ હો, બાકી મોજ. હાલો કન્ટિન્યુ. 2-3 મહિના જલસા કરી લઈને કેરી આવે છે ખાવાની ને પીવાની. પીવો પીવો, મોજ કરો. મોજે દરિયા. પેટમાં ઠંડક થઈ જાય. The next morning. પોલ્યુશન છે. શું થયું પકા? શું થયું? આ વાદળા ઘેરાતા જાય. જો અહીં સુધી આવી ગયા વાદળા જો. એમ એટલે આ વરસાદ ચાલુ થાય એટલે આપણે નીકળી જવાય નીચે. આમ નીચે ઉતરી જાય પછી ટેન્શન નહીં. તું છે ને જરાક માથે ચા બનાવડાવજો. અહીંયા કોઈ હોટલ વાળા નથી જાગ્યા અને આ ભાઈ એક ખવરના જાગ્યા છે. આટા ઠોકે છે. પણ નજારો જોવો તમે. વ્યૂ જોવો તમે. આ સવારના 9 વાગ્યાનો વ્યૂ છે. આ પ્રોપર્ટી જોવા બધી બાજુ જઈ આવ્યું. 7 વાગે ઉઠી વહેલો બધે ફરતે ફેન્સિંગ ને અડી આવ્યું એમ. પ્રોપર્ટી બરોબર છે ને એમ બધું જોઈ લીધું. બરાબર બહુ સરસ. જો આ કોટેજીસ છે બધા. એનો વ્યૂ તમને પાછળ બાલ્કનીમાં જંગલનો મળે. અમારા છે ને એ રૂમ છે એટલે કોટેજીસ પહેલાં આ લોકોના આ બધા વયા જાય. જો અહીંયા એવી જ રીતના. અને અહીંયા પાછળ ખાય જ છો. ફેન્સિંગ કે કાંઈ નથી. આ જંગલ જ છે. કા હેલો ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 9. આમ તો હું 6 વાગ્યાનો આ રીતે જાગું છું. આ ભાઈ વધારે આટા માર્યા, મેં માર્યા નથી, એટલો ફેર હતો. પણ એક વસ્તુ ગમી કે અહીંનું વાતાવરણ છે ને સવારે 11 વાગશે ને તોય આવું જ હશે. મજા આવે એવું છે. વરસાદ પડી જાય ત્યારે તો ભાઈ કંઈક વાઇબ જ કંઈક અલગ હશો. એવો કાઢો. આ બરોબર મસ્ત થાય પણ આ જો પડી ગયું. એવો કાડુનું ઝાડ છે એમ. આ દેશી છે એમ. દેશી એટલે હશે ઓરિજિનલ, મને શું ખબર. આપણે અહીંની જમીનમાં આવવા થતા હશે. લાંબા જો લાંબા થાય બાકી ગોળ ને અહીં આવવા થાય. એમ સેવા માટે અત્યારે અહીંયા આવતો આમ નજારો જો. એ હવાના 6 વાગ્યા જોવે કા બકા. આજે અમારો સવારનો નાસ્તો આ માહોલ સાથે.
360 વ્યૂ બતાવી દો તમને આ પ્રોપર્ટીનો. ચાલો આબુની બારે હવે નીકળી છે, માઉન્ટ આબુની. હજી તો અહીંથી નીચે ઉતરશી અમે. આ બાજુ મોનેકો છે ને આ બાજુ 2 સ્વીટ બિસ્કિટ છે. ગુડ ડે જેને ચામાં આ રીતના ડીપ કરી. આમ તો પાર્લેજી સૌથી વધારે બધા ડીપ કર્યા છે. તમને કયા પસંદ છે કહેજો. ક્યાં પૈસા હેલા હે પાલનપુર. ઓકે. ચર્ચા ચાલે છે. વાગ્યા છે 7:10 અને ધીરે ધીરે હવે અમે ડિસ્કશન કરી રહ્યા છીએ રાતનું ડિનર શું થશે. ભાભી રામ રામ લખે છે. સન્ડે ફંડે. ચાલો બોલો શું જમશો રાતના? એમ પૂરણપૂરી રાતના ન સદે બહુ ભારે ભારે એવું છે. ઠીક છે વિચારીને કહું તમને હું. વડાપાઉં છે, ભજીયા છે, સારી સારી વસ્તુ બધી છે ને આ બધી છે. કરવી હોય તો તમારે. અચ્છા એવું છે. કેરીનો જ્યુસ તો રાતના હોય પીવાનો. કઈ કેરી ખૂબ છે. સરખું લેસન કરજે હો. હા ટીચરે લેસન સોંપ્યું છે. રામ રામ લખવું નામ લેવાય ને. બોલો પેલા વિદ્યાર્થી લખી લે પછી સાહેબની અંદર સહી કરે. આખું લખ્યું છે, ખોટું લખ્યું છે, હું લખ્યું છે. હવે આ સહી કરવા એમ આટલી બધી સહી કરવાની હોય. ભલામણ લખવાની હોય ને એમાં મોટા વાયરા છે. આમાં લાગે છે એવું કે લેસન કરે છે. ભાષામાં જ પૂરું કર્યું છો. ભાષામાં તો ભૂલ કોઈ કાઢી ન શકે. ના કાઢી શકે ના કાઢી કાઢી શકાય. હવે આટલા વર્ષે ભૂલું શકાય નહીં શકાય નહીં હવે નો નીકળે ભૂલ. શકાય નહીં શકાય નહીં. બીજા સમય કયો તો નીકળ્યો છું ભાષામાં તો નીચે અમારે ચાલી રહી છે શ્રીનાથજીની ઝાંખી. અહીંયા અમારે ગરમા ગરમ ઉત્તપમ ઉતરી રહ્યા છે અને બા અહીંયા ગોઠવાઈ ગયા છે ગરમા ગરમ ઉત્તપમ અને ટોપરાની ચટણી ખાવા માટે. કેમ લાગ્યા બા ઉત્તપમ? ચટણી સરસ લાગે છે ને એની છૂંદોય સરસ લાગે. અમે આ વખતે નવો પ્રયોગ કર્યો છે. કેરીનો છૂંદો અને ઉત્તપમ. ફ્રેશ ઘરનો કેરીનો છુંદો અમે ટ્રાય કરીએ છીએ અત્યારે ઉત્તપમ. અને અમારા માટે ગાર્લિક પાવડર વાળો છે. ડેડી વેઇટિંગમાં છે.
હા આપણે તો મેચ જોવાનું બાકી છે ને જે હા એ પહેલાં તમારે જમી લેવું હોય છે કાં હમ અને વાગ્યા છે 9:10. બસ હમણાં તમારો વારો આવી જશે. કાંઈ વાંધો હવે વારો આવે ત્યારે કહેજે એવું તે એવું થાય બધું. એ મારા વખાણ કરે છે કે જી દિયો ઈ ખાઈ છે એમ કાબા અવાજ વગરના બેન બેસી ગયા છે સારું હોય તો ખાય ખીચડી હોય તો ન ખાય ખીચડીમાં તો બેન પેલા ઊંચી આંગળી કરે. ખીચડીમાં સૌથી પહેલા હું બેન જ હોય. વાહ મોઢામાં પાણી આવે ને એવા ઉત્તમ બને છે જો જાડી જો તમે એની છે મસ્ત મસાલાથી ભરપૂર.